श्री गुरु संसद रज मन मुकुधुरारी वर नव रघुबी मजोदाय फलसारी बुद्धि है तनु जानी की सुमरो पवन कुमार बल बुद्धि विद्या देह मन समुपार जैन मन ज्ञान गुण सागर जय कपिते लोक उजागर राम दूत बलता मंदिनी पुत्र कुसुत नम महावीर विक्रमी बजरंगी कुमति निवारे सुमे के सिंह कंचन वरण विराजे सुभिक्षा कानन कुंडल कुंकुम केसरा हाथ बजाओ ध्वजा विराजे काजे मूर्जाने साजे संकल सुवर्ण केसरी नंदन तेज प्रताप महाजगवंतन विद्यावान गुणी सतुर राम काज करी बेको आतुर प्रभु श्री सुन बेको ऋषिया राम रखमस्तमन विष्ट सूक्ष्म रूप धरि सिंह दिखावा बिकट लंका दरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाए सिमनि गुआए श्री रघुबर किनाई बहुत बड़ाई तुम मम प्रिय प्रसन्न पाए सहत बदन तुम्हारो यश गावे यश पत्र गावे संकादि ब्रह्माणी मुनिषा नारद सारद सहित ऐसा यव कुबेर दिक्पाल जहाते कवि कुर्बिन कसे कहाते तुम मुक्का सुबह किना राम मिला रास दिना तुम्हारो मंत्र भिक्षु माना लंक्ष्य वे सब जब जाना युग सतो जोजर पर भानुली अतुल मधुर फरजानो प्रभु मुद्रिका मेली मुख माई दर्दी लेती का सजनाई दुगुम का जगत के जेते सुगुम अनुगुण तुम्हारे ते राम दुआरे तुम फारे होत ना आशा पिन पैसा सब सुख लहरी तुम्हारी सरना तुम रक्षो को डरना अपन ते समारो आपे तीनों लोक आते कापे भूत पिशाच निकट नहीं आवे महावे जब नाम सुना नाशे रोग हरे सब पीरा जपत नित्य धनमन बलवीरा संकट से मन छुड़ा मन कर्म ज्ञान जो लावे सब पर राम तो पिछवीरा राजा तिनके का संजाला और मनोजो को लावे ओ देवता चित्न तरियन मुझ सुकरे संकट कटे मिटे सब पीरा जो सुमरे हनुमान बल बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो दीक नहीं जो सदबार पाठ करे कोई सुटे बंदी मां सुख होई जो यह पढ़े अच्छा और सिद्धि साकी गोरश्या तुलसीदास सदा सेरा की जयनाथ दिमिडेरा पौनत रंग शंकर सुत शंकर प्रभु दिव्य दिव्य सदा विदिता सामा पातु सरस्वती भगवती नि शेष दाड़िया पहा शांताकार भजन गण सपच नाभम सुरेश विश्वा धर्म गगन सदन मेघ वर्णम शुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी विद्या निगम वंदे पारिजात्रम तोत्रे वेत्रे कप्रम ज्ञान मुद्रम कृष्णा गीतम तुदेह श्री रामचंद्र जी ते सोने પ્રભુના શરણોના દર્શન પામીને અમે બધા સનાથ થઈ ગયા હે કૌશલ્યા રાજ અમારા જો ભાગ્યથી આપનું જો અહીં શુભાગમન થયું છે કે જે આપને જોઈને સફળ જન્મ થઈ ગયા અમે સૌ પણ પોતાના પરિવાર સહિત ધન્ય છીએ જેમણે નેત્રો ભરીને આપના દર્શન કર્યા હે પ્રભુ અહીં નાદ વિકટ વન અને પર્વત ગુફાઓ અને ખીણો સર્વે પગ પાળા મારા જોયેલા છે અમે ત્યાં ત્યાં તેને સ્થળોએ સંકોચ ન કરશો જે વેદોના વસન અને મુનિઓના જ મનને પણ અગમ્ય છે તે કરુણાના ધામ પ્રભુ શ્રી રામચંદ્રજી ભીલોના વસન એ સારો હોય તે ઓળખી જ લેશે
શ્રી રામચંદ્રજીને કેવળ પ્રેમ પ્રિય જ છે કે જે ઓળખનારો હોય તે ઓળખી લેશે. પછી શ્રી રામચંદ્રજી આવ્યા. આમ દેવો અને મુનિઓ સુખ આપનારા બંને ભાઈ સીતા સહિત વનમાં નિવાસ કરવા લાગ્યા. જ્યાંથી રઘુનાથજી વનમાં આવીને કહે છે તે કલ્પ વૃક્ષ જ સન્માન સર્વાભાગ્ય જ સુંદર છે કે જાણે તે દેવતાઓના નંદવનને છોડીને આવ્યા હોય. ભમરા સકવાને સકોર ને આદિ પક્ષીઓ કાનોને સુખ આપનારા જ અને શીતને છોડનારો જાત જાતના કલર કરે છે. સમૂહ વિશેષ આનંદિત થાય છે. જગતમાં જ્યાં સુધી જેટલા દેવતાઓના વન છે બધાય શ્રી રામના જ વનને જોઈને ઈષ્ટાપૂર્વક જ અને અનેક વહેળા સર્વે મંદાકિનીનો મહિમા ગાય છે. દયાસળ અસતા વિદ્યાસલ ઘણો જ આનંદિત છે. તેના મનમાં જ સુખ સુમાતું નથી કેમ કે એને વિના પરિશ્રમે જ અત્યંત મોટી મહાનતા કે નેત્રવાન હોવાનું સૌથી મોટું ફળ છે. એ છે કે શ્રી રામચંદ્રજીના જ દર્શન નેત્રવાન ભૂમિ નદી અને હાથી પણ ભગવાનની શરણ રજનું જ સપટ પામીને સુખી થઈ જાય છે. આમ બધાય પરમ પદના જ અધિકારી થઈ ગયા. સુખના સમુદ્ર શ્રી રામજી પોતે જ નિવાસ કર્યો છે. ક્ષીરસાગરનો ત્યાગ કરીને અને અયોધ્યાને છોડીને જ્યાં સીતાજી લક્ષ્મણ અને શ્રી રામચંદ્રજી આવ્યા તેને ભલા હું ક્યાં પ્રકારે વર્ણન કરીને કહી શકું. શું ખાબોશિયાનો રુદ્ર કાસબો પણ કરી નથી શકાતું. પળે જ શ્રી સીતાજીના જ શરણને જોઈને અને પોતાના ઉપર એમનો જસને જાણીને લક્ષ્મણજી સપનામાં પણ ભાઈનું ચંદ્રજી સાથે સીતાજી અયોધ્યાપુરી કુટુંબના લોકો અને ઘરનું સ્મરણ ભૂલીને બહુ જ સુખી રહે છે. પળે પળે પતિ શ્રી રામચંદ્રજીના ચંદ્રમાના સમાન દિવસમાં સક્રવી સીતાનું મન
શ્રી રામજીના જ શરણમાં અનુરકત છે. તેથી એમને જ વન સસરાજી સમાન અને કદમૂળ ફળોનો આહાર એમને અમૃત સમાન લાગે છે. સ્વામીની સાથે સુંદર દર્ભ અને પાંદડાની પથારી સેંકડો કામદેવની તમામ ભોગ વિલાસને તણખલાની જેમ ત્યાગી દેશે. તો શ્રી રામચંદ્રજીના પ્રિય પત્ની અને જગતના માતા સીતાનો આ ભોગ વિલાસ જ કરે છે. ભગવાન પ્રાયશીન કથાઓ અને વાર્તાઓ કહે છે અને લક્ષ્મણજી તથા સીતાજી અત્યંત સુખ માનીને સાંભળે છે. યાદ કરીને કૃપાના સમુદ્ર પ્રભુ શ્રી રામચંદ્રજી સુખી થઈ જાય છે. પરંતુ પછી સુમય સમજીને ધીરજ વળી ધીર કૃપાળુ અને ભક્તોના હૃદયને શીતળ કરવા માટે સંદન રૂપ રઘુકુળને આનંદિત કરનારા શ્રી રામચંદ્રજી પ્રિય પત્ની અને ભાઈ પણ કુટીમાં જ એવા શુભોભિત છે. જેમ અમરાવતીમાં જ ઇન્દ્ર પોતાના પતિ શશી અને પુત્ર જયંત સહિત વસે છે. લક્ષ્મણજીની સેવા લક્ષ્મણજી તેમજ સીતાજી અને શ્રી રામચંદ્રજીની સેવા લક્ષ્મણજી એવી જ રીતે કરે છે જેમ અજ્ઞાની મનુષ્ય મેં શ્રી રામનું જ સુંદર વનગમન કર્યું. હવે તે સ્ત્રી હવે જે રીતે સુમંત્ર યોધ્યામાં જોયો મનત્રીને એવા આકુળ થયેલા જોઈને નિષાદને જેવું દુઃખ થયું તે પોકારતા ઘણા જ આકુળ થઈને ધરતી પર ઢળી પડ્યા. રથના ઘોડા દક્ષિણ દિશા સામે સરે છે. ન તો પાણી પીવે છે, કેવળ આંખોથી જળ વહાવી રહ્યા છે. હવે વિષાદ ને છોડો, આપ પંડિત અને પરમાર્થને જાણનારા છો. વિધાતાને પરંતુ શોકને લીધે તેઓ એટલા શિથિલ થઈ ગયા કે રથને હાકી નથી શકાતા. રથને હાકી નથી શકાતા એમના. અને
ઠીક માર્ગ પર ચાલી શકતા નથી કે જાણે જંગલી પશુ લાવીને રથમાં જોતરી દીધા હોય તે શ્રી રામચંદ્રજીના વિયોગથી ઘોડા લઈ લેશે તો ઘોડા હણીને તેમની જ સામું સ્નેહથી જોવા લાગે છે. ઘોડાઓની વિરધ દિશા એમ કહી શકાય. વિષાદ ને વેશ થઈ ગયો ત્યારે તેણે પોતાના સર્વોત્તમ સેવકોને બોલાવીને સારથીની સાથે કરી દીધા. એ શારીય નિષાદ રથ લઈને અવધ જવા ચાલ્યા. સુમંત્ર ને અને ઘોડાઓને જોઈને તેઓ પણ પળે પળે વિષાદમાં ડૂબી જતા હતા. આ અધમ શરીર તો રહેવાનું જ નહીં. આખરે આ અધમ શરીર તો રહેવાનું છે જ નહીં. ત્યારે શ્રી રામચંદ્રજીથી હાય નિસ્મન ઘણો સારો અવસર ચૂકી ગયું. હજી પણ હૃદયના બે ટુકડા કેમ નથી થઈ જતા? ખજાનો ખોઈ બેઠો હોય તે એ રીતે ચાલ્યો છે કે જાણે ખોટો યોદ્ધા વીરનો તે એ રીતે ચાલ્યો કે જાણે ગાથા સાધુ સમંત આચરણ કરનારો અને ઉત્તમ જાતિનો કુલીન બ્રાહ્મણ ભમથી મંદિરા પી લે પસ્તાય તે જ પ્રકારે મંત્રી સુમંત્ર શોક કરીને પસ્તાઈ રહ્યા છે. જેમાં કોઈ ઉત્તમ કુળ વાળી સાધુ સ્વભાવની સમજ હૃદયમાં જેવો ભયાનક સતાપ થાય છે તેવો જ મંત્રીના હૃદયમાં થઈ રહ્યો છે. નેત્રોમાં જળ ભરાયું છે, વાજી ગયો છે. પરંતુ આ બધા જ મૃત્યુના લક્ષણ હોવા છતાં પ્રાણ નથી નીકળતા. કેમ કે હૃદયમાં અવધિ રૂપ કમાન્ડ સુમંત્રજીના મુખનો રંગ બદલાઈ ગયો છે, જે દેખી શકાતો નથી. એમ જણાય છે કે જાણે તેમણે માતા પિતાને મારી નાખ્યા હોય કે જતા જ માર્ગમાં શોક કરી રહ્યો હોય. મુખમાંથી વસન નથી નીકળતું. હૃદયમાં પસ્તાય છે કે મુખમાંથી વસન નથી નીકળતું. અર્થાત મારું મુખ દેખાવા નહીં છે
वसुदेवस्तम देवम गंचारम देवकी परमाणु कुशम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्करोतु वासलम पगलदति गिरिरम येतु पात्मो वंदे सीताराम राधे कृष्ण रुक्ष्म माता श्री कृष्ण हे विठ्ठल गिरधर गोपाल माधव मधुसुंदर कृष्ण कन्या हे मुलीवाळा परमात्मा वासुदेव श्री कृष्ण देवकी नंदेश यशोदा नंदन बाबा नाला हे श्याम सुंदर श्याम